જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને મારી સાથે હંમેશની જેમ જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. ગત એપિસોડથી જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર આપણે સૌ આપણા વાલા કેમેરામેન મિત્રો શૈલેષદાન, ધનવેશભાઈ, પ્રવીણ કાકા, અમારા લાઇટમેન બધાની સાથે એક સુમેળથી સરસ મજાના જ્ઞાનના પ્રસારનું વાતાવરણ, પ્રચારના મસ્ત મજાના વાતાવરણનું પ્રસારણ કરી રહ્યા છીએ. જીટીપીએલ સ્ટુડિયો દ્વારા ફેબ્રુઆરી 2017થી લઈને આજ દિન સુધી અવનવી, અનસુની, અદ્ભુત જ્યોતિષિક વાતો તમારી સમક્ષ વિના સંકોચ એક રહસ્યને તમારી સમક્ષ મૂકવાની અમારી ભાવના, તમારા માટેનો પ્રેમ નહીં તો શું. આવો, જ્ઞાનથી કોઈ મોટો પ્રેમ નથી અને પ્રેમથી મોટું કોઈ જ્ઞાન નથી. અશોકભાઈ જોડે આગળ વધીએ. પંકજભાઈ, ફરીથી આપનું સ્વાગત છે. અને દર્શક મિત્રો, ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી હતી પંકજભાઈ સાથે કે જે આપણા રત્નલંગો પહેરવાની એક બાબત છે કે એમાં જે અલગ અલગ બાબતો હોય છે. ક્યાંક લોકો પસંદગી કરીને ક્યાંક કોઈ એવા કારણથી પહેરતા હોય છે, કોઈ શોખથી પહેરતા હોય છે, કોઈ પંકજભાઈ ચિંતા, કષ્ટ, આ બધી અલગ અલગ લોકોની માન્યતા છે, લોકો પહેરતા હોય છે. પણ જે એપિસોડમાં મુદ્દો હતો અમારો કે જે જ્યારે રત્નરંગો ધારણ કરતા હોય છે ત્યારે ગ્રહોના એવા કોમ્બિનેશન જ્યારે પહેરવામાં આવે છે કે જે ક્યાંક વિપરીત સ્વભાવના ગ્રહો છે, જે ક્યાંક આપણને વિરોધાભાસી બને છે અને આપણે ક્યાંક નુકસાન કરતા હોય છે અને કરતા કેવી રીતે કરે છે એની આપણે ચર્ચા કરી હતી. અને એ સાવધાનીમાં આપણે શું રાખવું જોઈએ એની વાત કરી હતી. ત્યારે પંકજભાઈ, આપણે આઈ થિંક 4 કોમ્બિનેશનની તમે ખૂબ સુંદર વાત કરી હતી ગત 2 એપિસોડમાં. ગુરુ શનિની વાત કરી હતી, સૂર્ય શનિની વાત કરી હતી, સૂર્ય રાહુની વાત કરી હતી અને મંગળ શુક્રની તમે છેલ્લે આપણે વાત કરી હતી એપિસોડમાં. ત્યારે પંકજભાઈ, આજે આપણે એવા જે દર્શક મિત્રો એક વિરોધાભાસી જે ગ્રહોના કોમ્બિનેશન જે બનતા હોય છે અને જે આપણે ધારણ કરતા પહેલા સાવધાની વર્તવી જોઈએ અથવા તો જાણવું જોઈએ કે કેટલા પ્રતિકૂળ છે, નુકસાન કરતા હોય છે. તો પંકજભાઈ, આજે એવા એક કોમ્બિનેશનની વાત કરીએ કે જે શનિ રાહુ જ્યારે કોમ્બિનેશન જાતક ધારણ કરતા હોય છે રત્નરંગો, ત્યારે એ કેટલા નુકસાનકારક છે અથવા તો કઈ રીતે કઈ બાબતોમાં ક્યાં નુકસાન કરી શકે એની વાત કરીએ. આમ તો દર્શક મિત્રો અને અશોકભાઈ, પ્રથમ દ્રષ્ટિએ વિચારીએ તો શનિ અને રાહુ બંને મિત્રો ગ્રહો છે. પણ પાછું બીજી તરફ વિચારીએ તો જ્યારે 2 એન્ટી-સોશિયલ ભેગા થાય ત્યારે એક જાતકના જીવનમાં રમખાણ ઊભું થાય છે. બિલકુલ, બહુ સ્પષ્ટ વાત કરું અને કોઈને પણ ડરાવવાની ભાવના સિવાય તો મારી 40 વર્ષની કારકિર્દીમાં મેં એવા અસંખ્ય જાતકો જોયા છે કે જમણી કુંડળીમાં શનિ રાહુનું કોમ્બિનેશન હોય એવા જાતકો ખબર નહીં જિંદગીમાં કંઈ જ કરી શકતા નથી. એવું 1968માં આ ઘટના બનેલી, ત્યાર પછીના અસંખ્ય વર્ષોની અંદર પણ બનેલી છે. પરંતુ કુંડળીમાં શનિ રાહુ સાથે આવે તો મેં જેમ કહ્યું 1968 પછી 1980માં પણ આ ઘટના બનેલી છે. એપ્રિલ મહિનાની આજુબાજુ એ શનિ રાહુ સાથે છે. આ એક શાપિત યોગ છે. આ યોગવાળા જાતકો મારી પાસે જ્યારે આવે ત્યારે સૌથી મોટી ફરિયાદ હોય છે કે એક તો નાણાકીય તકલીફ, બીજું દરેક કામ એમના લટકતા રહે, વિલંબમાં મુકાય, એ પણ કામ એમનું પાર પડે નહીં, સીધું ઉતરે નહીં, કંઈ ને કંઈ દુર્ઘટનાઓ એમની લાઈફની અંદર ચાલ્યા જ કરતી હોય. હવે આ એનું મુખ્ય કારણ શું? તો એ શનિ રાહુનું કોમ્બિનેશન કુંડળીમાં. બિલકુલ. હવે મેં કહ્યું એમ બંને મિત્ર ગ્રહો છે, છતાં પણ જ્યારે 2 મિત્રો કે જે અસામાજિક તત્વોના ભાગરૂપે એક સ્થાનમાં ભેગા થતા હોય ત્યારે કુંડળીમાં એ સ્થાનને હાનિ કરે, જ્યાં જ્યાં દ્રષ્ટિ કરતા તે હાનિ કરે અને જે સ્થાનમાં બેઠા હોય એ સ્થાનને ભારે નુકસાન કરે. જેમ કે માતૃ સ્થાનમાં હોય તો માતાને નુકસાન કરે, પિતૃ સ્થાનમાં હોય તો પિતાને નુકસાન કરે, દેહ સ્થાનમાં હોય
તો તંદુરસ્તીને નુકસાન કરે, સપ્તમ ભાવમાં હોય તો દાંપત્ય જીવનમાં નુકસાન કરે, અષ્ટમ ભાવમાં હોય તો આયુષ્ય ઉપર તકલીફ આવે, છઠ્ઠા ભાવમાં હોય તો કોર્ટ કચેરી, કાયદા, છૂટાછેડા, દેવું, શત્રુ, રોગ, આ બધી બાબતોમાં યુતિ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ કરતી જ હોય છે. અશોકભાઈએ કીધું કે આ એના રત્નો એટલે શનિનું રત્ન નીલમ અને રાહુનું ગોમેદ ઓનિક્સ, તો આ બંને રત્નો સાથે પહેરાય કે ન પહેરાય? તો હું સીધી વાત કરીશ કે ના પહેરાય. પહેરવાથી ક્યાં જાતકના જીવનમાં પ્રલય આવે, ક્યાં ગ્રહોનો પ્રકોપ આવે અને તમારી સીધી સરળ ચાલતી લાઈફ અને જીવનમાં કારણ વગર વિલંબ, વિટંબણાઓ, વિઘ્ન બધું જ આવી જાય. કેમ? કારણ કે શનિ પોતે એક ડેમોનાઇઝ પ્લેનેટ છે, જેમ રાહુ છે. અલબત્ત બંનેના ગુણધર્મ અલગ અલગ છે, કારણ કે એક તો ગ્રહ જ છે. શનિ ઇટ્સ અ પ્લેનેટ, બટ રાહુ ઇટ્સ નોટ પ્લેનેટ, ઇટ્સ અ શેડો પ્લેનેટ, એટલે કે છાયા ગ્રહ છે. હવે આ એક છાયા અને એક શનિ નામનો ગ્રહ બંને ભેગા થાય, બંને પાછા પરમ મિત્રો, બંને પાછા અસામાજિક તત્વોનો સૂર પુરાવનારા, બંને જાતકનું કંઈ ને કંઈ અકલ્યાણ કરનારા, જ્યારે એક જ સ્થાનમાં ભેગા થાય અને એના તમે રત્ન પહેરો પાછા, તો એનો પ્રભાવ કેવો હોય? જેવો કુંડળીમાં હેરાનગતિ હોય એવી રત્ન પહેર્યા પછી હેરાનગતિ ઊભી થાય જ. લાઈક શનિ વિલંબ માટે જાણીતો છે. વૃદ્ધાવસ્થા, કષ્ટ, વિલંબ, યાતના, પીડા, ડીલે, અને કોઈ પણ કામ એવું ચીકણું બનાવી દે કે અમુક જગ્યાએ તમે જોયું છે કે અમુક વૈદ્ય એટલા ચૂસ હોય કે ચોખ્ખું લખી દે કે અમારી દવાની શરૂઆત શનિવારે કરવી નહીં, કારણ કે આ ચીકણી છે વાત. આ એક અતિ ચીકણો ગ્રહ હોય એ તમારે કોઈ વસ્તુનો પાર જલ્દી લાવે. એટલે આ શનિ પોતાના જે અવગુણો છે એ રાહુ સાથે બેસે એટલે અવગુણો વધારો કરે, કારણ કે રાહુભાઈ એમના મિત્ર છે એટલે એમના જેટલા દુષ્કર્મો એમાં સાથ આપે, અને શનિ પણ રાહુ સાથે બેસે, રાહુ જેટલા દુષ્કર્મો કરે એમાં શનિ સાથ આપે, એટલે દુષ્કર્મો ડબલ થાય. બાય વન ગેટ વન જેવી હાલત થઈ જાય સરળ ભાષાની અંદર. બિલકુલ બિલકુલ. અને આ બાય વન ગેટ વન બહુ ભારે પડે કે તમે એક દુઃખ લો અને બીજું દુઃખ મફતમાં આવી થાય. એટલે તમે જ્યારે રત્ન ધારણ કરો, ઘણા લોકો એવું કરતા હોય ખબર ના પડે, એક જ્યોતિષી પાસે જાય એટલે કે તમારે શનિનો કોઈ પ્રોબ્લેમ છે, આ ચલો શનિ ધારણ કરો, વચ્ચેની આંગળી પર શનિ પહેરાવી દે. પછી કોઈ કે રાહુ, ઘણા જ્યોતિષી કે શનિની આંગળી પર રાહુ પહેરલો વાંધો નહીં, કોઈ વળી કે ગળામાં પેન્ડન્ટ બનાવીને પહેરો. પણ તમે આ બંને ગ્રહોના રત્ન એક સાથે પહેરાવો તો એનો અત્યાચાર કોના પર થવાનો? જાતક ઉપર. જાતકની તક જતી રહેવાની છે, બિલકુલ. જાતક તકલીફમાં આવવાનું છે. એને રાહુના દૂષિત અવગુણો, શનિના અવગુણો, બંનેનું કોમ્બિનેશન, બે રત્નોમાંથી તમે એક સાથે એને ભેટ આપો છો. બાય વન ગેટ વન નહીં, તમે ખરેખર બંને બાય કરીને ઘેર લાવો છો, અથવા બંને ગેટ લાવો, ગેટ કરો છો, મફતમાં મેળવો છો અને ઘરમાં લાવો છો, અને તમારી આંગળી પર તમે ધારણ કરો. આવા જાતકો સાથે શું થતું હોય તમને સમજાવું કે બહુ જ જેને કહેવાય ને કે નાઇટ મેર કહેવામાં આવે છે, દુઃસ્વપ્નો એને આવે. કંઈ આમ એવું દેખાય કે જાણે આમ મજા નથી આવતી, કંઈ તકલીફો જેવું વાતાવરણ જણાય, રાતના ઊંઘતી વખતે અનિદ્રા થાય, થોડી ઊંઘ આવે એમાં ભયાનક સ્વપ્નો આવે, ઊંઘમાં બી જાગી જાય, ચીસ પાડીને જાગી જાય, રાત્રે અંધારામાં જાણે પોતે સિઝોફ્રેનિક થઈ ગયો હોય ને એવી હાલત થાય. એટલા બધા કષ્ટ અને પીડા એના ઉપર આવે પણ એને ખ્યાલ જ ના આવે કે બે રત્નો એક સાથે પહેર્યા છે, એના કારણે આ તકલીફ થાય. કારણ કે રાહુનું મૂળ કામ જ છે સૂર્ય સાથે બેસે તો સૂર્ય ગ્રહણ કરે, ચંદ્ર સાથે બેસે તો ચંદ્ર ગ્રહણ કરે, શનિ સાથે બેસે તો શનિના જે અવગુણો છે એમાં પોતાના અવગુણો ભરી અને તમને આપે. એટલે થાય એવું કે ભાઈ સાધારણ રીતે આપણે પાનની પડીકીઓ નથી ખાતા ને એમાં વળી પાછું અંદર તમાકુ ભળે, કીમામ ભળે ને એવું બધું પડે, એટલે છેવટે જે ખાનારો હોય એને મોટો રોગ થાય. જનરલી શનિ અને રાહુ એટલે નીલમ અને ગોમેદ બંને એક સાથે પહેરવા એ તમારા માટે અતિ નુકસાનદાયી છે, અતિ નુકસાનકારક છે. પહેરો અને પછી એમાં તકલીફોનું સર્જન થાય, તમારા સરળ કામ અટકે, તમારા
દરેક કામની અંદર વિઘ્ન આવે, દરેક કામ ભગ્ન થાય. કોઈ જગ્યાએ તમને આ બે રત્નો એક સાથે પહેરવાથી સફળતા મળે જ નહીં. એક તો શાપી ગયો, એના પાછળ તમે રત્નો ધારણ કરો એટલે શાપી ગયો બમણો થઈ જાય. એટલે અવગુણોનો કોથળો તમે હાથ ઉપર ચઢાવી અને સફળતા મેળવવાની આશામાં વધુ નિષ્ફળ બનતા જાઓ, એનું નામ તમારી આંગળી ઉપર શનિ અને રાહુના રત્નોનો સમૂહ એક સાથે પહેરવાની વાત છે, કદાપી કરતા નહીં. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે લોકો જાણતા અજાણતા જે શનિ રાહુના રત્નોનું ધારણ કરી લેતા હોય છે અને એમાં જે એ વિરોધાભાસી અથવા તો આ ગ્રહોના વિપરીત સ્વભાવ ક્યાંક પંકજભાઈએ પહેલી વાત કરી કે કેવી રીતે વિરોધાભાસી બને એની વાત કરી અને કેટલા નુકસાન ક્યાંક કરતી હોય છે એની વાત કરી. પંકજભાઈ, એની સાથે એક બીજા એવા કોમ્બિનેશનની વાત કરીશું આપણે કે જે રાહુ સાથે વધારે લોકો ધારણ કરતા હોય છે. જાણે ગુરુ અને રાહુનું કોમ્બિનેશન, બંને એ પણ એક વિરોધાભાસી કોમ્બિનેશન છે. દર્શક મિત્રો જ્યારે આપ ધારણ કરતા હોય છે જાણતા અજાણતા, પણ આ બંને ગ્રહોના જે વિપરીત ક્યાંક સ્વભાવ અને એ કેટલું તમને ક્યાંક વિરોધાભાસી પરિણામો કરતું હોય છે એની વાત કરીશું. એ તો જનરલી આપણે જ્યોતિષિક ભાષામાં ગુરુ રાહુના યોગને સામાન્ય રીતે ચાંડાલી કહેતા હોઈએ છીએ. કેમ કે ગુરુ itself is the બ્રાહ્મીણ પ્લેનેટ. સર્જન દ્રોણાચાર્યને જોતા કેવું લાગે તમને? આમ વિશ્વામિત્રનો વિચાર કરો, તમે ભૃગુનો વિચાર કરો, કશ્યપનો વિચાર કરો, ગૌતમ ઋષિનો વિચાર કરો, તમને આમ એવું લાગે કે ગુરુ એટલે એક એવું પવિત્ર નામ છે કે જેને યાદ કરતાની સાથે જ એક અહોભાવ સન્માન, શિક્ષણ, અભ્યાસ, એજ્યુકેશન, જ્ઞાન એની યાદ આવી જાય. પછી એમાં રાહુ પડે, બ્રાહ્મણ સાથે મળે છે, બ્રાહ્મણ સાથે ચાંડા. રાહુના ગુણ જુદા છે, ગુરુના ગુણ જુદા છે. એક સજ્જન છે, એક દુર્જન છે, એક સામાજિક છે, બીજો અસામાજિક છે. અલબત્ત અલગ અલગ રીતે બંને ગ્રહો શ્રેષ્ઠ ફળ આપતા હોય છે. કારણ કે એવું જરૂરી નથી કે ભાઈ ગુરુ તમને સજ્જન ગ્રહ છે, શુભ ગ્રહ છે એટલે શ્રેષ્ઠ ફળ આપે. રાહુ પણ સફળ ફાળકે દેખાય. આમ રાહુનું કામ એટલું અદ્ભુત હોય છે, અણધાર્યું હોય છે કે એના લાભ વિશે તમે વિચારી ના શકો. પરંતુ એ પોતાના પ્રતિસ્પર્ધી સાથે બેસે, કારણ કે ગુરુ એને ગમતો નથી, ગુરુને રાહુ ગમતો નથી, બંને એકબીજાને ગમતા નથી. તો આ બંનેની જે કોમ્બિનેશન છે ક્યાંથી ચાલે? એના સંબંધોમાં તિરાડ આવે, ભગ્ન થાય અને તૂટે. આ ચાંડાલીઓના પાછા તમે રત્નો પહેરવાની વાત કરો. ઘણા લોકો એવા હોય છે, મેં કહ્યું ને ભાઈ ખબર ના પડે શું કરો તમે? પછી વાય વેચાણી આને મળે ને પેલાને મળે ને એક્સપર્ટને મળે ને જેનો અભ્યાસ જ ના હોય એવાને મળે ને કિલ્લા ટપકાવાળાને મળે ને કોટવાળા જ્યોતિષીને મળે ને ઇન્ટેલેક્ચ્યુઅલને મળે ને મેચ્યોર ના હોય એવાને પણ મળે. એટલે અશોકભાઈ અંતે શું થાય? એના દુષ્પરિણામો ભોગવવા માટેની તૈયારી જોઈએ. એ જ્યોતિષી એમ કે ભાઈ તમારી કુંડળીમાં ગુરુને બળ આપવાનું છે એટલે તમે યલો સેફાયર ધારણ કરો. બીજા જ્યોતિષી પાસે જાઓ એટલે એમ કે ભાઈ તમારો રાહુ નબળો છે એટલે તમે રાહુ ઓનિક્સ ધારણ કરો, તો તમે ગમે દત્ત ધારણ કરો. પરંતુ ધારણ પેલા જ્યોતિષીને ખબર નથી કે ભાઈ આ જ્યોતિષીએ શું કહ્યું છે, અને આ જ્યોતિષીને એ ખબર નથી કે આ એમણે કેમ કહ્યું છે. કોઈ જ તલસ્પર્શી છાનબીન કર્યા વિના, નિરીક્ષણ કર્યા વિના સીધું શર્ટ એવી વાત આવે છે કે આપણે આ ધારણ કરી લેવાનું છે. એટલે ગુરુ રાહુનું રત્ન તમે ધારણ કરવાથી એક એવા પ્રકારનો યોગ તમારી કુંડળીમાં અને તમારા જીવનમાં અને તમારા હાથ ઉપર ઊભો કરો છો કે જેનું નામ ચાંડાલ યોગ છે. મેં અસંખ્ય જાતકો મારી 40 વર્ષની કારકિર્દીમાં જોયા છે. 40 વર્ષના વહાણા વાયા તો અમે જોયું છે કે જે લોકો આંગળી ઉપર પ્રથમ આંગળી પર ગુરુ પહેરતા હોય, બીજી આંગળી પર રાહુનું રત્ન પહેરતા હોય એવા જાતકો કોઈને કોઈ કારણોસર એમની આર્થિક ગતિને અવરોધે છે, એમના અભ્યાસને અવરોધે છે, એમના સંધિગત સ્વભાવને અવરોધે છે, એમના જ્ઞાનની અંદર સામે ચાલીને વિટંબણાઓ અને વિલંબ ઊભો કરે છે, સામે ચાલીને અજ્ઞાની બને છે. એમના ધાર્મિક કાર્યોની અંદર જેમ જૂના જમાનામાં રાક્ષસો હવનમાં હાડકા નાખતા હતા એમ સામે ચાલીને આ બે રત્નો ધારણ કરી, નંગ ધારણ કરી અને
પોતાના સરળ કામની અંદર વિઘ્નો ઊભા કરે છે. કારણ કે તમે ગુરુ પહેરો, કેમ પહેરો છો? કારણ કે તમારે શ્રેષ્ઠ અભ્યાસ, શ્રેષ્ઠ ધન પ્રાપ્તિ, સમૃદ્ધિ, તમારે કુબેર ભંડારી બનવું છે, બેંક બચત કરવી છે, ઘર લેવું છે, મકાન લેવું છે, વાહન લેવું છે, ધનવાન બનવું છે, કરોડોના માલિક બનવું છે, કુબેર ભંડારી થઈ જવું છે, કુબેરનો ખજાનો તમારે હસ્તગત કરવો છે. અને પછી મોટી આંગળી પર તમે રાહુલનું પણ નંદ પહેરો. તો રાહુલનું તો કામ છે કે ગુરુને કેવી રીતના નીચો બતાવવો, ગુરુના કામમાં કેવી રીતના અવરોધ નાખવો, ગુરુનો અભ્યાસ કેવી રીતના બગાડવો, જ્ઞાનનો વિરોધ કરવો, ગુરુના સંસ્કારને સંસ્કૃતિને બગાડવા, ગુરુને શિષ્ય જેવું સ્થાન આપી દેવું, ગુરુને બિલકુલ અપમાનિત કરી અને એને જગતની અંદર ખોટો ચિતરવું, એ કામ રાહુલનું છે. ગુરુને રાહુલ જોડે ફાવતું જ નથી. એટલે ગુરુ પોતાના સદગુણોને બહાર આવવા દેશે નહીં. રાહુ સાથે બેસે તો એ એમ કહેશે કે ભાઈ આ જગ્યા મને બરોબર લાગતી નથી. સંસારના એપિક મહાકાવ્યો એ ગુરુના સપોર્ટ અને મદદના કારણે શક્ય બન્યા છે. એ મહાભારત હોય, રામાયણ હોય કે કોઈ પણ ધર્મનો મહાગ્રંથ હોય, સ્ક્રિપ્ચર્સ હોય, મહાગ્રંથો હોય, કોઈ પણ ગ્રંથ હોય, એ ગુરુની દેન છે. જ્ઞાન એ ગુરુની દેન છે, ધન એ ગુરુની દેન છે. અને એમાં પેલો ગુરુ સાથે રાહુ, એનું રત્ન તમે બંને આંગળી પર પહેરો ત્યારે રાહુ રત્ન ગુરુના ગુણધર્મોના બિલકુલ અવરોધ પેદા કરે છે, એનો વિરોધ કરે છે અને એને વિટંબણામાં મૂકે છે. તો રાહુના અવગુણો ગુરુને ગમતા નથી. રાહુ સારું કામ કરવા જાય મેં કહ્યું રાહુ થપ્પડ પાડકે રહેતા પણ પછી ગુરુ એમ કે ભાઈ આ માણસ મારી સાથે નહીં ચાલે, આ રત્ન મારી સાથે નહીં ચાલે, મારે તો આપવું છે પણ આ રાહુ બાજુ બેઠો છે હું તમને નહીં આપું. સીધી વસ્તુ છે. તમારે જે વ્યવહાર કરવો છે પણ તમારે ના ગમતો માણસ એની બાજુમાં ઊભો હોય તો તમે તમારો વ્યવહાર અટકાવી દેવાના છે. આની હાજરીમાં નથી કરવું એમ કહે. ગુરુ રાહુના સંબંધોની અંદર પણ આ જ થતું હોય છે કે જાણી જોઈને આપણે બંને નંગ પહેરીએ અને છેવટે ચાંડાળ યોગનો ભોગ સામે ચાલીને બનીએ એ ઘટના આ કોમ્બિનેશનની અંદર બનતી હોય છે એવું મારું અંગતપણે માનવું છે. આવો અન્ય કોમ્બિનેશન તરફ આગળ વધીએ. પગલજી, વિરોધાભાસી જે કોમ્બિનેશનના જે ગ્રહોના આપણે રત્નોનું ધારણ કરવાની બાબત છે એની ચર્ચા આપણે કેટલાક બે ત્રણ વિરોધી કરી રહ્યા છે અને હજી પણ કેટલાક કરીશું. પણ જે જાતકોનો ઇન્ટરેસ્ટ છે અથવા તો જે વધારે કદાચ એમને વધારે જે જોવું છે કે જે કયા જાતકે કયા કોમ્બિનેશન છે એ લોકોને અનુકૂળ બને અથવા તો કયા જાતકે કયા પહેરવા જોઈએ, તો ગ્રહોના આધારે જો આપણે વાત કરતા હોઈએ તો એવા કયા મિત્ર ગ્રહોના રંગો વધારે જે અનુકૂળ બનતા હોય તો આપણે ઇન્ડિવિજ્યુઅલ તો વાત કરીશું, શોમાં કદાચ સમય ઓછો છે પણ એક થોડીક એક હાઇલાઇટ ટાઈપની આપણે વાત કરી લઈએ કે કયા ગ્રહો મિત્ર ગ્રહો છે અને એ સારા કોમ્બિનેશન મિત્ર રત્નો. મિત્ર રત્નો જો આપણે અશુભજી આપણે પ્રતિકૂળ રત્નોના કોમ્બિનેશનના વ્યવહારમાંથી હજુ બહાર આપણે આવ્યા નથી. બિલકુલ બિલકુલ. હજી આપણે કદાચ એક બે જે પ્રતિકૂળ વિરોધાભાસી રત્નો છે એની ચર્ચા આપણે આ શોમાં કરવાની જ છે. પણ તમે કીધું કે મિત્ર રત્નો, ધારો કે સૂર્ય ગુરુ સાથે પહેરો તો હજી મિત્ર યોગ થઈ જાય, સૂર્ય ચંદ્ર સાથે પહેરો તો રાજા રાણીનો યોગ થઈ જાય. ચોક્કસ. સૂર્ય મંગળ સાથે પહેરો તો પછી ક્યારેક સારા મિત્ર ગ્રહો હોવા છતાં પણ એગ્રેશન પણ આવી જાય છે. ચોક્કસ. એવી રીતના તમે બુધ શુક્ર સાથે પહેરો તો એ અદભુત બની જાય છે. ચોક્કસ. ઘણી વખત તમને લાગે કે આ કોમ્બિનેશન કેવું યાર, શનિ ક્રૂર ગ્રહ હોય મિત્રો પણ બુધ કે શુક્ર એ સોફ્ટ ગ્રહો છે છતાં પણ ત્રણે ત્રણ મિત્રો છે બીજાના. હવે ત્રણ ગ્રહોના કોમ્બિનેશન મેં અદભુત જોયા છે, એની વાત કરીશું આપણે કોઈ શોની અંદર. બિલકુલ બિલકુલ. કોઈ શો એટલે આપણે આ જેમ અત્યારે બીજાના પ્રતિકૂળ રત્નોની વાત કરતા જઈએ છીએ તો આપણે અનુકૂળ રત્નોની પણ વાત કરીશું. અનુકૂળ રત્નોની અંદર મેં તમને કેટલાક ઉદાહરણ આપ્યા કે ભાઈ જે મિત્ર ગ્રહો હોય એ જોડે જોડે રત્નો પહેરો તે અનુકૂળ જોડાણ અને એક સંબંધ તમારી આંગળીઓ ઉપર આવી જાય. બિલકુલ બિલકુલ. તમારા આંગળીના ટેરવા ઉપર એક ભાગ્યરેખા એવી ચિતરી જાય અને તમારા લલાટની અંદર તમે એ આંગળીથી આમ તમારા આજ્ઞા ચક્ર પર ચાંદલો કરો તમારું ભાગ્ય ખુલી જાય. એવા અનુકૂળ રત્નોની પણ વાત આપણે કરવાની જ છે અને એ શો દૂર નથી. પરંતુ આ દરેકે દરેક શોની અંદર તમારા જ્ઞાનમાં વધારો થાય, તમે પોતે એક સારા જ્યોતિષી બની શકો
અને સારા જ્યોતિષી બનો તો ઘરે બેઠે તમારે જ્યોતિષનું કંઈક અંગત રીતે તો કરી જ શકો છો. ઇન્ટરેસ્ટ માટે કહું છું, તમારા વ્યક્તિગત રસની વાત છે આની અંદર. મને આમાં કોઈ રસ નથી કે તમે કયું રત્ન પહેરો છો, પરંતુ મને એ ચોક્કસ રસ છે કે તમે રત્ન પહેરવા જાઓ એ પહેલાં તમારી પાસે કયું રત્ન કોની સાથે, કયા રત્ન સાથે કરી શકાય, મેચ મેકિંગ રત્નોનું કેવી રીતે કરી શકાય એ જાણકારી જો તમને મળી જાય તો આના જે દુર્લભ કામ એકે નથી. આપણે એની ચર્ચા આવનારા શોમાં ચોક્કસપણે કરીશું. ત્યાં સુધી અશોકભાઈ તરફ આગળ વધીએ. પરંતુ મગજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે જે ગ્રહોના એવા આપણે કોમ્બિનેશનની વાત કરી છે 2-3 એપિસોડથી કે જે ક્યાંક વિરોધાભાસી છે અથવા તો ગ્રહોના વિપરીત સ્વભાવના લીધે એ ક્યાંક આપણને નુકસાનકારક બની શકતા હોય છે. અને એની સાથે પંકજભાઈએ આપણે પોઝિટિવ પણ કેટલીક વાત કરી કે મિત્ર ગ્રહોની પણ એક વાત કરવાના છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. અને આપની કુંડળીના આધારે જે કયા ગ્રહો રત્નોનંગો છે, મોરેવર કે નક્ષત્ર બળના આધારે પણ કયા છે, આ બધી ચર્ચા આપણે આપણા પ્રશ્નોના આધારે કરવાના છીએ. તો એ નેક્સ્ટ એપિસોડમાં આપણે ચોક્કસ કરીશું. પણ અત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરે છીએ. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, સીપ ઓપ્ટિક આપના સંતાનના લગ્ન કરતા પહેલા સામેના પાત્રની કુંડળીમાં જોજો શુક્ર રાહુની યુતિ હોય તો કેન્સલ કરજો. 4 નંબરના અંક આગળ ગુરુ હોય એટલે કે કર્કનો ગુરુ હોય તો કેન્સલ કરજો. જો મંગળ શુક્રની યુતિ કુંડળીમાં હોય તો કેન્સલ કરજો. અત્યારે સમય ઓછો હોય, આટલા 3 મુદ્દા આપું છું. વાત હજી મહત્વની છે કારણ કે લગ્ન જેવો કોઈ મોટો વિષય આ જગત ઉપર છે નહીં. કુર્યાત સદા મંગલમ, પણ એમાંથી કુર્યાત સદા જંગલમ ના થઈ જાય એનું ધ્યાન રાખવા માટેના મુદ્દા છે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ